તો આ તરફ અમદાવાદમાં નારોલ સર્કલ પાસે દારૂના નશામાં પીએસઆઈ ઝડપાયા। જયેન્દ્રસિંહ વીરપુરા નામના પીએસઆઈની પોલીસે કરી છે ધરપકડ। દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે જે પ્રકારે ગુનો નોંધીને હવે કાર્યવાહી શરૂ કરી છે। પીએસઆઈ જયેન્દ્રસિંહ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ફરજ દરમિયાન નારોલ સર્કલ પર દારૂના નશામાં તેઓ હતા તે સામે આવ્યું છે। સ્થાનિકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને ત્યારબાદ પીસીઆર વાને પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર। મિહિર, દારૂના નશામાં પીએસઆઈ, શું વધુ કાર્યવાહી? હાર્દિક, નારોલ સર્કલ પાસે આવેલી ટ્રાફિક બીટની ચોકીમાં જે પીએસઆઈ છે કે દારૂના નશામાં હતા અને જે સ્થાનિક જે લોકોને જાણ પડતા તેને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી અને ત્યારબાદ પીસીઆર ગાડી પહોંચીને તપાસ કરતા જે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા હતા કે જે દારૂના નશામાં હોવાથી પોતે ભાનમાં ન હતા, જેને લઈને નારોલ પોલીસે ગુનો નોંધી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી અને ત્યારબાદ તેનું મેડિકલ ચેકઅપ કરતા એ દારૂના નશામાં હોવાથી તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ફરજ દરમિયાન જ જે નારોલ સર્કલ પર આવેલી જે ટ્રાફિક ચોકી છે તેમાં તે દારૂ પીધેલી હાલતમાં હતા। એટલે હાલ નારોલ પોલીસે પણ આ પીએસઆઈ જયેન્દ્રસિંહની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે કે અન્ય તેની સાથે કોઈ દારૂની કોઈ પાર્ટી કરી હતી કે કેમ અને ક્યાંથી તે આ રીતના દારૂ પીધો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે। આભાર મિહિર, સમગ્ર માહિતી બદલ।